એએમસીની સિરીઝની અંદર આજે આપણે આ ચોથો વિડીયો છે, જેમાં એએમસીમાં જે જીકે પૂછાવાનું છે 20 માર્કનું, એની વિશે માહિતી આપણે મેળવીએ છીએ. આ એએમસીનો સિલેબસ આપ્યો છે. આપને ખ્યાલ છે કે એએમસીની એક્ઝામ ડેટ આવી ગઈ છે. 24/11/2024 નવેમ્બર મહિનામાં એક્ઝામ લેવાની છે એએમસીની. પ્રશ્ન પહેલો, ગુજરાતમાં સૌ પ્રથમ કૃષિ યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ હતી? તો કે 1972ની અંદર. ઝેરી એટલે શું? તો ગુજરાત ઇજનેરી સંશોધન સંસ્થા. બરાબર. પ્રશ્ન ત્રીજો, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીઓને સમયકાળના ક્રમમાં ગોઠવો. તો કે હિતેન્દ્રભાઈ દેસાઈ, ઘનશ્યામભાઈ ઓઝા, બાબુભાઈ પટેલ, છબીલદાસ મહેતા, દિલીપભાઈ પરીખ. પ્રશ્ન ચોથો, રાજા પ્રહલાદન દેવ દ્વારા કયું નગર વસાવવામાં આવ્યું હતું? તો કે પ્રહલાદન નગર. ગુજરાતનું પ્રસિદ્ધ નારાયણ સરોવર કયા જિલ્લામાં આવેલું છે? કચ્છ જિલ્લામાં આવેલું છે. પ્રશ્ન છઠ્ઠો, વાસંદા નેશનલ પાર્ક ક્યાં આવેલું છે? તો કે વાસંદા નવસારી જિલ્લામાં આવેલું છે. પ્રશ્ન સાતમો, ગુજરાતનો ભાતીગત મેળો તરીકે કયો મેળો ઓળખાય છે? તો કે તરણેતરનો મેળો ઓળખાય છે. પ્રશ્ન આઠમો, બૈજુ બાવરાનું નામ ક્યાં ક્ષેત્ર સાથે જાણીતું છે? તો કે શાસ્ત્રીય સંગીત સાથે જાણીતું છે. પ્રશ્ન નવમો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કયા હકને બંધારણનો આત્મા કહ્યો છે? તો કે બંધારણીય ઇલાજાનો અધિકાર. પ્રશ્ન દસમો, કયા દિવસને મૂળભૂત ફરજ દિવસ તરીકે ઓળખવામાં આવે છે? તો કે 6 જાન્યુઆરી છે તેને આપણે મૂળભૂત ફરજ દિવસ તરીકે ઓળખીએ છીએ. પ્રશ્ન 11મો, ખનિજ તેલના દરિયામાં ફેલાવાથી પર્યાવરણને શી અસર થાય છે? તો કે પાણીમાં ઓક્સિજન ઘટે છે. પ્રશ્ન 12મો, કયા સ્તરમાં ઓઝોનનું વિઘટન થાય છે? તો કે સ્ટ્રેટોસ્ફિયરની અંદર ઓઝોનનું વિઘટન થાય છે. પ્રશ્ન 13મો, કેન્દ્ર સરકારની વહીવટી કામગીરી સમીક્ષા સૌપ્રથમ કોણે કરી હતી? તો કે BR આંબેડકરે કરી હતી. પ્રશ્ન 14મો, પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કોણ કરે છે? તો કે રાજ્ય સરકાર કરે છે નિમણૂક તેની. પ્રશ્ન 15મો, લગ્ન કરી સાસરે જતી આદિજાતિ કન્યાને ₹3000ના વિકાસપત્રો અને ₹2000ની સહાય કરી યોજના કઈ હેઠળ કરવામાં આવે છે? તો કે કુંવરબાઈનું મામેરું તે યોજના હેઠળ આ સહાય કરવામાં આવે છે. પ્રશ્ન 16મો, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ક્યાંથી અમલમાં આવી? તો કે ઓગસ્ટ 1998માંથી અમલમાં આવી છે. પ્રશ્ન 17મો, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે 48 કલાક ધ્યાન કર્યું તે સ્થળ ક્યાં આવેલું છે? તો કે કન્યાકુમારી આવેલું છે, જે ભારતના હાવ કિનારાનું શહેર છે. પ્રશ્ન 18મો, તાજેતરમાં વર્ષ 2024 માટે ગુજરાતી ભાષા માટેના સાહિત્ય અકાદમી એવોર્ડ કોને એનાયત થયો છે? તો કે રિંકુ રાઠોડને એનાયત થયો છે. પ્રશ્ન 19મો, તાજેતરમાં કયા રાજ્યએ 50,000થી વધુ લોકોને સામૂહિક સૂર્ય નમસ્કાર કરી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ કર્યું છે? તો કે ગુજરાત. પ્રશ્ન 20મો, તાજેતરમાં વિશ્વ પર્યાવરણ દિવસ એટલે 5 જૂન નિમિત્તે કયું અભિયાન પ્રધાનમંત્રી મોદીજી દ્વારા શરૂ કરાયું હતું? એક પેડ માં કે નામ. આ વિડીયોની અંદર આપણે બધા જીકેના ટોપિક આવરી લઈએ છીએ. જો તમને